GSSB દ્વારા સંશોધન મદદનીશ તેમજ આંકડા મદદનીશની પરીક્ષા લેવાનાર છે। મિત્રો, આ પોસ્ટ માટે યુટ્યુબમાં ખૂબ જ લિમિટેડ મટીરિયલ છે, માટે તમારા માટે ખાસ અમુક પ્રશ્નો તૈયાર કર્યા છે। તો વિડીયો જરૂરથી જોજો, તમને એક્ઝામમાં જતાં પહેલાં જરૂરથી કામ લાગશે। માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર છે? 2, 4, 5 કે 7? તો આન્સર આવશે સી, 5। વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય તેને કઈ માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ? તો આન્સર આવશે બી, મૂલ્ય અનપેક્ષ માંગ। સંબંધિત વસ્તુની કિંમત બદલાતા મૂળ વસ્તુની માંગમાં આવતો ફેરફાર કયા નામે ઓળખાય છે? પુરવઠાની મૂલ્ય સાપેક્ષતા, માંગની મૂલ્ય સાપેક્ષતા, પુરવઠાની પ્રતિમૂલ્ય સાપેક્ષતા કે માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા? તો આન્સર આવશે ડી, માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા। માનવ વિકાસ આંકનું મૂલ્ય ખાલી જગ્યા વચ્ચે હોય છે 1 થી 10, 1 થી 100, 0 થી 1 કે 10 થી 100? આન્સર આવશે 0 થી 1। કયા પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી શકાય? કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર, પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર, અંશતઃ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર કે ઉપરોક્ત પૈકી કોઈ નહીં? તો આન્સર આવશે પૂર્ણ ભરપાઈ રિડીમેબલ પ્રેફરન્સ શેર। માંગની મૂલ્ય સાપેક્ષતા વસ્તુની કિંમત અને માંગ વચ્ચે કયો સંબંધ વ્યક્ત કરે છે? સમાન સંબંધ, પ્રમાણાત્મક સંબંધ, સહસંબંધ કે વ્યસ્ત સંબંધ? તો આન્સર આવશે પ્રમાણાત્મક સંબંધ। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। માંગની મૂલ્ય સાપેક્ષતાનો અંક 1 હોય તો કેવી માંગ કહેવાય? મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ, એકમ બરાબર મૂલ્ય સાપેક્ષ? તો આન્સર આવશે ડી। આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો અને હા, લાઇક, શેર અને જરૂરિયાતમંદ સુધી આ વિડીયો પહોંચાડો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો।